લગભગ 16-17 વર્ષ પહેલાની આ વાર્તા છે. હું થયું, હું જે જગ્યાએ અમેરિકામાં રહેતો હતો ને ઈકન એક ઇન્ડિયન સ્ટોર હતો, જેનું સ્ટોર જેવું બનાવ્યું માપનો સ્ટોર હતો. એટલો બધો મોટો નતો પણ માપનો હતો. તમને લીલું મરચું ને કોથમીર શાકભાજી થોડી ઘણી એવું બધું મળી જતું હતું ચોકની જગ્યાએ. એટલે શું, આખા ટાઉનમાં એક જ સ્ટોર હતો અને બીજો સ્ટોર 300-400 માઇલ દૂર હોય તમારા. અને આ કાકો એકલા સ્ટોર ચલાવતા હતા, માપનો હતો. અને શું થયું, એકવાર ભાઈ કેરીઓની સીઝન આવી એટલે આ કાકાએ તો અઠવાડિયા પહેલા ઓર્ડર નતો કર્યો. અઠવાડિયા પહેલા લોકોને કહેવાનું ચાલુ કરી દીધું કે હું આ વખત કેરી મંગાવવાનો છું, રાજાપુરી ને આફૂસ ને એ બધી ઇન્ડિયન સ્ટાઇલ ની કેરી, ઇન્ડિયન ટેસ્ટી કેરી મંગાવવાનો છું. એટલે લોકો ખાજો લ્યા, મંગાવવાનો છું એવું કઈ બધા કહી દીધું હતું અઠવાડિયા પહેલા. એટલે કાકાએ તો લગભગ 300-400 જેવા બોક્સ ઓર્ડર કરી કાઢ્યો હતો. અને શું, અમારી બેના વાતચીત થતી હતી કેમ કે હું ત્યાં આગળ કોઈક દિવસ પાર્ટ ટાઈમ કામ કરતો હતો. કોઈક દિવસ એમનું એમ્પ્લોય આવ્યો ને તો કચરા પોતો બોક્સ ફાડી જ્યાં કરીને ગાર્બેજમાં નાખે, બધું જ્યાં ટોપો તૈયાર કરી આવતો હતો કોઈક વાર હું. એટલે શું, એમને બપોરે પછી ટ્રક આવી જઈ, અઠવાડિયા પછી ટ્રક આવી ને એટલે શું, અંદર આખી વેજીટેબલ હતી, થોડી મરચોન બરચો ડેટો આવ્યો છે. એના અંગાત કેરીઓ આવી હતી લગભગ 400 બોક્સ ની. અને એમને એમ્પ્લોય આવી નતું એટલે મને તરત ફોન કર્યો કે તું ગમે ત્યાંથી હોય તો તું આવી જા, મને મદદ કરતું હોય કણાય. એટલે મેં કીધું હું આવું છું. કઈ હું ત્યાં આગળ ગયો અને ટ્રક આવેલી હતી એટલે પછી કેરીઓને મૂકવાની વ્યવસ્થા ને બધું તો કરવું પડે ને. એટલે મેં કીધું એક કામ કરો, 300 બોક્સ અંદર મૂકી આવીએ અને જ્યાં 100 બોક્સ છે ને બાયણાની આગળ જ મૂકી દે કાકા. એટલે શું, એને સીધી કેરી દેખાય અંદર ડોરમાંથી અંદર આવે ઘર આગળ એટલે સીધી કેરી નજરમાં પડે. કેરી નજરમાં પડે એટલે સુગંધી અંગાત આવવાની છે અને આખો માણસ કંટ્રોલ બહાર જતો રહે, ગોડો થઈ જશે કેરી જોઈ. અને એક બોક્સ તો ખરીદી જ લેશે આજની તારીખમાં તમારે. એટલે પછી કાકા કોઈ બરાબર છે યાર, બાયણા આગળ મૂકવાથી આર્યો ફાયદો તો થાય, ઘરાક અંદર આવે એટલે એવું નજર પર અને તરત એનું મન કંટ્રોલ મનાય. વાત તારી બરાબર છે. આ તું ગોઠવી કાઢ ઈકન બધા બોક્સ, 100 બોક્સ ઈકન ગોઠવી કાઢ તારે હાલ. એટલે શું, વચમાંથી માલ ખાલો થતો જાય. એટલે મેં ગોઠવવાનું ચાલુ કર્યું. મેં પાયો બનાવ્યો, લગભગ 10 બોક્સ પેલા મૂકી દીધો, એના પર 10 મૂક્યો, એના પર 10 મૂક્યો, આમ પોરો કર્યો, આખું ખરા જેવું કરી દીધું. ઉપરના 10 બોક્સ ની ખુલ્લો રાખ્યો તો, ઓપન રાખ્યો તો, અને પેલું ગોર ગોઠવ્યું હતું ને એટલે શું, ગરાક આવે એટલે ગોર ફરક કેરીઓ ના. અને એકાદું વ્યવસ્થિત બોક્સ પાસ કરી દે. અને ખુલ્લું હોય તો શું, વ્યવસ્થિત લાઈટ મારે કેરી દેખાય, મન થઈ જાય, એટલા માટે મેં ગોર બનાવ્યું હતું. અને એ બધું કમ્પ્લીટ ગોઠવીને પછી હું તો મારી જોબે જતો રહ્યો. મારી જોબ બીજા ઓરિજિનલ બીજા ડોનેટ ની જોબ હતી, ઈકન હું જતો રહ્યો. તો પછી 2-3 દાડા પછી લાઈન કીધું કાકાને તો મળતો જવું, કીધું કેરી બેરી નો ધંધો થઈ ગયો, મેં બીજી ગાંઠવાની હોય તો ગોઠવતો જાઉં, એવું બધું કરતો જાઉં. એ ગણતરી હું પાછો કાકાને મળવા ગયો. એટલે મેં કાકાને કીધું કાકા કેરી બીજી ગોઠવી કાઢી કે શું લાગે છે 4-5 દાડે. કાકા કહું અમે 100-7 બોક્સ દે કોણે સીવ્યા 4 દાડામાં. તો જે વાતો કહું પડે કે 15 દાડામાં તો મારા માલ ખાલો કરી દેવો. કીધું ચિંતા ના કરતો, શનિ રવિ આવે તો એટલે આપડે બધું વેચાઈ જશે. કારણ કે ભાઈ બાંગ્લાદેશી ઇન્ડિયન પાકિસ્તાની ને બધો શ્રીલંકા બધો કેટલો માણસ અહીં હોય છે, ગુજરાતી ઘણો હોય છે. એટલે આપડો માલ ખાલો થઈ જશે, ચિંતા નહીં કરવાની. તમારે શનિ રવિ વેચાઈ જાય, હું રહી તમે તારા ઈકને. એટલે પછી હું તો ઈકન રહ્યો અને કીધું હું તો જોયું, કીધું કોઈ બાય કરે છે. અને મારા કઈ ખબર જે આવે ને એ સીધો આવીને કેરી નો દબાવી, મારા બેટા 4 વગર હતી દબાવી, ગોર ફરીને દબાયા કરી પણ લોહી નહીં આવે. પછી હેડી આગળ જોઈને પાછો ઓટો મારી આવીને પાછો આવીને દબાવી પાછો બીજી કેરી ને. અને લોહી નહીં, મન કરે લેવાનું. અને પેલું કદી ડોલર ખર્ચીને કેરી ખાધી ના, રૂપિયા ખર્ચીને ખાધી હોય, ખેતરમાં ઘેર મફત ખાધી હોય, સસ્તી ખાધી હોય ગામડામાં. કેમ કે શું, પેલા 17-18 વર્ષ પેલા આટલા બધા પૈસા નતા લોકો જોડી. નવી અમેરિકામાં આયા હોય એટલે શું, પોતે પેલા આયા હોય, પાછળ બાયરીને બોલાવવાની હોય, છોકરોને બોલાવવાનો હોય, ઘેર ભાઈઓ આપવાના હોય ને. એટલે શું, ચીકણો થઈ ગયો તો માણસ આઈ પેની ગણા બટાકા ડુંગળી ને પરોઠા ને એવું જ ખાધ્યા કરે. બીજું કોઈ ભારે શાકભાજી ના ભાવે. કદી ટંટોળ બંટોળ શાકભાજી તો હજુ નહીં ભાવે અમુક લોકો તો. એટલે શું, કેરી એકદમ ના ખાઈએ કમવા બીજી જાય. હું બાપરે કેરી ખાવાની એમાં પાછી $. થી એટલે મારી કેરી નો દબાવી ખરા પણ લોય નહીં. એટલે હું જોઈ જ દેતો એક ગ્રાહક તો આખા ઇન્ડસ્ટ્રીમાં ઓટા મારે 4-5 કેરી જોડી આવે ફરતો ઓમ દબાવે ચારે બાજુથી. અને પાછો જાય બીજી જગ્યાએ બીજી શોપિંગ કરે ને ચોખા ને એવી બધી શોપિંગ કર્યા કરે. અને પાછો ફરતો કેરીઓ જોડી આવીને ઉભો થઈ જાય અને પાછો 7 વાગે આમ દબાવે, જોવે કચેરી ને પાકી જાય પણ ખરીદે નહીં, બાય ના કરે, ફર્યા કરે. સ્ટોમ એવો તો પાછો 100-8 કસ્ટમર એવો હતો કોમ દબાવી જોડી થોડી વાર પછી આવી પણ બાય. એટલે મેં તો કંટાળી કાકાને કીધું કાકા આ તો જોવો તમે કેરીઓનો ઉપરનો બધો ભરધો થઈ ગયો, ડોહલા જેવો થઈ ગયો, ડોહલાની ગયરી ચોબડી હોય ને એવો થઈ જશે ઉપરથી અંદર. આ કેરી કોઈ ખાશે નહીં, લેશે નહીં. એના હિસાબે નેચરની તાજી કેરી પડી રહેશે, આપડે નહીં જાય એ હળી જશે. પડી કોક કરવું પછી ઓડું કસ્ટમરને આપણે કેવું પડે ભાઈ કેરી દબાવી નહીં. એટલે એના માટે એક કામ કરીએ, આપણે એક સાઇન બનાવી દઈએ, વ્યવસ્થિત ગુજરાતીમાં લખી દઈએ કે કોઈએ કેરી દબાવી નહીં આ રીતે. આમાં એવું લખી દો ઇંગ્લિશમાં, ગુજરાતીમાં, હિન્દીમાં.
એટલે કાકાએ એક વ્યવસ્થિત સાઈન બનાવી, એની અંદર લખી કાઢ્યું કે ડોન પૂછીને મેંગો કો કેવું લખ્યું હતું, અને મેં એક નેચર સાઈન બનાવી ગુજરાતીમાં કે કોઈએ કેરી દબાવી નહીં. અને એ ટાઈમે બે ત્રણ ગુજરાતી ને સાઉથ ઇન્ડિયન આવતો હતો અંદર, ગ્રાહક પાકિસ્તાની બે ત્રણ ગ્રાહક આવતો હતો. પેલી સાઈન જોઈ ગયો ને તરત તો ગુજરાતી એક હતો, એનો દોઢ ડાયો ગુજરાતી માંચી ગયો, કારણ કે ઇંગ્લિશ તો આવડતી હતી, નવા નવી આવી હતી, ઇંગ્લિશ નથી આવડતી, એટલે ગુજરાતી માંચી ગયો. એટલે લખેલું હતું ચમ કેરી દબાવી નહીં, એવું મને કહેવા માંડ્યું, ચમ કેરી દબાવવાની નહીં એવું લખ્યું મને કહો. એ કીધું લે કેરી દબાવવાથી બગડી જાય છે, બધા આઈને દબાઈ કરી દીધું ને ભેરા ડોલા જેવું થઈ ગયું, બગડી ગયું બોક્સ લીધું ઉપર બધા 10 બગડી જાય. તમે લોકોએ દબાઈ પણ ખરીદી નહીં, એટલે દબાવવાની નહીં, ખરીદી હોય તો જ દબાવવાની, મેં સમજાવી ને. એટલે હોમો સવાલ કરવા મળ્યો, અમને કેવી રીતે ખબર પડે કેરી પાકી છે કે કાચી છે, અમે ગોટલો નેનો શાક મોટો આમ દબાઈએ તો ખબર પડે, એટલે દબાવવા જ દેવી પડશે કેરી, અને દબાઈને જ લઈશું અમે, નકર અમે અહીંથી ખરીદવાના નહીં કેરી, જે થાય કરો અમે નહીં ખરીદે કેરી, એવું કહેવા મળે બરાબર. મેં જઈને કાકાને કીધું, કાકા પેલી સાઈન લગાવી છે ને આપણે ઉતારી લેવી પડશે, બીજી સાઈન બનાવી પડશે. એટલે કાકો કોઈ મેં કીધું અત્યારે બે ત્રણ કસ્ટમર કહેતો હતો કે કેરી દબાવ્યા વગર અમે નહીં લઈએ એવું કહેતો હતો. એટલે કાકા કોઈ તને જે આવડે એ રીતે કરજા, તું તારી રીતે નવી સાઈન માં તને જે હુજ પડે એ રીતે કર, પણ મને કેરીઓ મત મારું મગજ પડી ગયો. કાકા કોઈ તને આવડે એ રીતે કુટ્યા કરજા, તું ગોઠવી જે નવી સાઈન લખતા આવડે એ રીતે લખ્યા કરજા, પણ તું અહીંથી આગોદા મારા જોઈએ, મને કંટાળી ગયેલા. એટલે પછી મેં મારી રીતે નવી સાઈન બનાવી દીધી, અને અમે સાઈનમાં એવું લખી દીધું કે ઉપરની કેરી જેટલી દબાવી હોય એટલી છૂટી, નીચેની કેરી તમારે બાય કરવી પડશે તો જ ઉપરની કેરી તમે દબાઈ શકો, બાકી તમે કેરીને ટચ નહીં કરી શકો, એવું સાઈન બનાવી દીધી છે. એટલે પાછો બીજો ગુજરાતી દોઢ ડાયો આવેલો, કેવા માંડી ગયો કે તમે ઉપરની કેરી દબાવવાની ચમ સાઈન લખી છે, નીચેની ચમ નહીં દબાવવાની. મેં કીધું ઉપરની બગડી જાય છે, નીચેની બાય કરવી હોય તો જ ઉપરની કીધું દબાવવા તને મળશે, નકર કેરી ટચ કરવાની મળે, એવો કીધું નિયમ ચાલે છે અત્યારે. હાલ બોલતા લેવી છે કે નહીં? પાછો કે હું તો દબાયા વગર ખરીદવાનો નહીં, મારે તો દબાઈને જ હું તો લઉં છું, હું જોઉં છું કે પાકી છે કાચી તો જ ખરીદે. માં જો અમે તો કેરીના ધંધામાં એવા કંટાળેલા, એ શેઠ તો બરાબર ખાયા થઈ ગયેલા. પછી બીજા દર આઈડિયા મારે જે પતરાના ડબ્બામાં આવતી હતી ને કેરીનો રસ, એરિયા 100 પેક વાળા ખરા ને એ બધા ગોડાઉન માં નોખ્યા. તો આડીવાળા દેખાવું ના જો, પૂછે તો કે નહીં, માલીમાં જ કહેવાનું આ પડી એ ખા કુદરતી કેરી, તરત વેકવા મળી, ધીમે ખાલી કરી હડતી બગડી જાય. પછી એક શું લોકો જોડે પૈસા નતા, 17-18 વર્ષ પેલા શું પૈસા આટલા બધા નતા, લોકો જેની જોબો જ કરતા હતા. અત્યારે હાલ બધું વધી ગયું, અત્યારે ખાય છે લોકો કેરી શાંતિથી ખાવી દો, પતરાના ડબ્બા સીઝન માં ના ખાવા જોઈએ, કુદરતી કેરી ખાવી દો, મારું માનવું એવું છે.